યદા મૃધે કૌરવસૃંજયાના વીરેશ્વથો વીરગતિમ ગતેષુ વ્રીકોદરાવી દગદાભિમર્ષ ભગ્નોર્દંડે ધૃતરાષ્ટ્રપુત્રે. ઢાર દિવસ મહાભારતનું ભયંકર યુદ્ધ થયું. યદા મૃધે કૌરવ સૃંજયાનામ વીરેશ્વથો વીર ગતિમ ગતેષુ. અનેક અનેક લોકોના યુદ્ધમાં મૃત્યુ થયા. અને 18મા દિવસે ભીમ દ્વારા દુર્યોધનની જાંઘ ઉપર પ્રહાર થયો અને મૃત્યુની ક્ષણ ગણી રહ્યો છે દુર્યોધન. આપણે બધા જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ જે છે ને એને ધર્મ યુદ્ધ કહેવામાં આવ્યું છે. અને આ ધર્મ યુદ્ધ એટલા માટે છે કારણ કે ભગવાને મહાભારતના યુદ્ધ દ્વારા ધર્મની સ્થાપના કરી છે. આ એક એવો વિષય છે જે સામાન્ય વ્યક્તિની સમજથી બહુ પરે છે. એટલે ઘણીવાર લોકો ભગવાન ઉપર આક્ષેપ કરે કે આટલા બધા લોકોને મરાવી નાખ્યા, આ કર્યું તે કર્યું. પણ ગીતામાં એક બહુ સુંદર વાત ભગવાને કરી. અર્જુન, આ કુરુક્ષેત્રમાં ઉભેલા લોકોને કદાચ જો તું યુદ્ધમાં નહીં મારે, આ યુદ્ધ નહીં કરે, તોય આ મરવાના તો છે, મૃત્યુથી થોડી બચશે. યુદ્ધ તો એક માધ્યમ છે અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરવાનું. દુર્યોધન અંતિમ ક્ષણ ગણી રહ્યો છે મરવાની. ત્યારે સુત ગોસ્વામી કહે છે, ભર્તુમ પ્રિયમ દ્રોણ ઇતિ સ્મ પશ્યન. અને એ સમયે દુર્યોધનને મળવા 3 વ્યક્તિઓ આવે છે. અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા. આ 3 વ્યક્તિ કૌરવ પક્ષમાંથી બચી ગયા હતા. અને પાંડવોમાંથી પાંડવોના 5 પુત્ર, 5 પાંડવો અને ધૃષ્ટદ્યુમ્ન જે સેનાપતિ હતા, આટલા લોકો પાંડવ પક્ષે બચેલા હતા. દુર્યોધનની આવી સ્થિતિ જોઈ એટલે અશ્વત્થામાને પોતાનો મિત્ર ધર્મ યાદ આવ્યો. દુર્યોધનની પાસે આવીને કીધું, મિત્ર, એક છેલ્લો ચાન્સ આપ મને, પાંડવોને હું મારી નાખીશ. દુર્યોધન કહે છે હસતા હસતા, એ અશ્વત્થામા, આખું જીવન અમે 100 ભાઈઓએ મગજ દોડાવ્યું આ પાંડવોને મારવા હતું. આખું જીવન વયું ગયું અને કયો કાંડ અમે નથી કર્યો આ પાંડવોને મારવાનો. આજ સુધી એનો કોઈ વાળ વાંકો નથી કરી શક્યો. અને મારી તો હાલત તો જો, કેટલા વરદાનો, કેટલી સહાયતા, છતાં આજ મારી આ દશા થઈ છે. અને તું મારીશ પાંડવોને? અશ્વત્થામા કે એક ચાન્સ. દુર્યોધને કીધું ઠીક છે, પણ પ્રમાણ લેતો આવજે. હારે પ્રમાણ વગર નો આવતો અહીં પાછો. રાત્રિનો અંધકાર, એક વૃક્ષ નીચે ઉભા ઉભા 3 વિચાર કરે છે કરવું શું હવે. અને એ સમયે ઘટના બની કે બાજ પક્ષીઓ દ્વારા ચકલીના માળા હતા એની ઉપર આક્રમણ થયું. રાત્રિના સમયે બધા માળાઓ વેરવિખેર થયા, ચકલીના બચ્ચાઓને મારી નાખ્યા એ બાજ પક્ષીઓએ. અશ્વત્થામાને પ્રેરણા મળી આ ઘટનાથી કે સૂતેલી અવસ્થામાં પાંડવોનો વધ કરી નાખવો છે. શિબિરમાં ગયો, જોયું એક વ્યક્તિ સૂતો છે. પોતાની તલવાર કાઢીને એનું ડોકું કાપી નાખ્યું. ઓળખી ગયો, એકલો છે, આ દ્રૌપદીનો ભાઈ છે ધૃષ્ટદ્યુમ્ન, જેણે મારા પિતાની હત્યા કરી છે. દ્રોણાચાર્યનો વધ ધૃષ્ટદ્યુમ્નના હાથે થયેલો મહાભારતમાં. એની હત્યા કરી બીજી છાવણીમાં જાય, 5 વ્યક્તિઓને સૂતેલા જોયા અંધકારમાં. એને થયું આજ પાંડવો છે. 5 બાણ ચલાવ્યા એક સાથે અને 5ના મસ્તક ધડથી જુદા કરી નાખ્યા. અને 5 મસ્તકોને પકડી અને અશ્વત્થામા દુર્યોધન પાસે આવે છે. અને દુર્યોધન પાસે આવી અને કહે છે પાંડવોનો વધ કરી નાખ્યો. દુર્યોધન કહે છે અસંભવ. બોલે પ્રમાણ? તો કે 5 માથા લાવ્યો છે. કોનું જોઈ છે? બોલે ભીમનું માથું લાવ્યું. પણ એ કે અંધારામાં ઓળખાશે કેમ? કારણ કે સૌથી મોટું ને ભારે હોય ને એ ભીમનું હશે. ભીમના પુત્રનું મસ્તક આપ્યું. દુર્યોધને હાથ મૂક્યો, મસ્તક ભાંગીને ભૂકો થઈ ગયું. અને ત્યારે દુર્યોધનના હૃદયમાં બહુ દુઃખ થયું. અરે મૂર્ખ વ્યક્તિ, અમારા કુળમાં કેવલ આ 5 વ્યક્તિઓ બચ્યા હતા જે અમારું પિંડદાન કરીએ કે પાછળ, અને તે અમારા વંશને સમાપ્ત કરી નાખ્યો આખો.
દુર્યોધનને પહેલા સુખ થયું જ્યારે સાંભળ્યું કે પાંડવો મરી ગયા, પણ જ્યારે એ સાંભળ્યું કે એના પુત્રની હત્યા થઈ, બહુ દુઃખી થઈ ગયો. અને દુર્યોધનની શ્રાપ હતો કે જ્યારે સુખ અને દુઃખ એક સાથે એના જીવનમાં ઉત્પન્ન થાય ત્યારે એનું મૃત્યુ થઈ જશે. દુર્યોધનનું મૃત્યુ થયું. આ બાજુ સવાર થયું અને સવારના સમયે દ્રૌપદી પાંચેય પુત્રોને જગાડવા માટે આવે, પણ જોવે તો પાંચેયમાંથી એકયના મસ્તક નથી, ધડ પડ્યા છે અને બાણ જોયા એને. માતા શિશુના નિધનમ સુતાના નિશમ્ય ઘોરમ પરિતપ્યમાના તદારુરદ્બાષ્પકલા કુલાક્ષિતા સાંત્વન્યાહ કિરીટમાલી. માતા શિશુનામ નિધનમ સુતાનામ. પોતાના પુત્રની હત્યા થયેલી જોઈ અને દ્રૌપદીએ શોક કર્યો અને એનું રુદન સાંભળી હરેક વ્યક્તિઓ ત્યાં ઉપસ્થિત થયા. અને જેવા બધા ભેગા થયા, અર્જુને પ્રતિજ્ઞા કરી, આજે અશ્વત્થામાને મારીને જ હું લઈને આવીશ. ભગવાન કૃષ્ણ અને અર્જુન બંને નીકળ્યા. અશ્વત્થામા સાથે થોડું યુદ્ધ થયું અને અંતે અશ્વત્થામાને પકડી બંદી બનાવી અને જેવા એ છાવણીમાં લાવ્યા, દ્રૌપદીએ જેવો અશ્વત્થામાને જોયો, તરત જ એમણે અર્જુનને કીધું કે હે દેવ, સૌથી પહેલા આને મુક્ત કરો અહીંથી તમે. બધા લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે, જેના 5 પુત્રોની હત્યા થઈ છે એને મારવા વાળો વ્યક્તિ એને બંદી બનાવીને લાવ્યા, છતાં દ્રૌપદી કહે છે મુક્ત કરવાને. કેમ? કારણ કે એ બ્રાહ્મણ છે. ભલે ગમે એવું નીચ કામ કર્યું છે પણ છે. અને બીજું, તમારા ગુરુનો પુત્ર છે, આત્મા વહી જાય તે પુત્ર. આ તમારા ગુરુનું પ્રતીક છે, તમારા ગુરુનો પ્રતિનિધિ છે. અને આજે મારા પુત્રની હત્યા થઈ, મને કેટલું દુઃખ થયું છે, અને જો હવે આને મારશો તો આની માતા કેટલી દુઃખી થશે. દ્રોણાચાર્યનું મૃત્યુ થઈ ગયું પણ આની માં સતી નથી થઈ. શું કામ? કારણ કે એનો પુત્ર જીવિત છે. અને હવે જો આ મરશે તો એની માતાની શું દશા થાય એ વિચારો. દ્રૌપદી કૃષ્ણને આટલી પ્રિય શું કામ છે? એનો ઉત્તર સુતજી આપે છે ભાગવતમાં. પ્રિય હોવાનું કારણ એક જ, કે પોતાના પુત્રની હત્યા કરવા વાળા પુત્રની માની શું દશા થશે એના હૃદયની પીડાનો અનુભવ કરી અને દ્રૌપદી અશ્વત્થામાને ક્ષમાદાન આપી દીધું. આપણે તો એક શેઢા હાટું જુદા થયા હોય ને 20 વર્ષ બોલતા નથી. બોલો. અને હામા હામી અહીંયા શરીરો પડ્યા છે એના પુત્રના હજી, અને એને મારવા વાળાને પકડીને લાવ્યા તોય દ્રૌપદી કહે છે એને ક્ષમા કરી દો. આ ક્ષમાદાન કોઈ આપીએ કે સામાન્ય વ્યક્તિ? ભગવાનના ભક્ત સિવાય આ બીજું કોઈ ન કરી શકે. દ્રૌપદીનો ઈ પ્રેમ છે કૃષ્ણની અંદર. બીજાના પીડાને અનુભવવો. આ જગતમાં કોઈ વ્યક્તિ પૂછે વૈષ્ણવ કોને કહેવાય, ભક્ત કોણ છે? અહીંયા શાસ્ત્રના આધાર ઉપર મારો તો એક જ ઉત્તર છે, જે બીજા વ્યક્તિના હૃદયની પીડાને જાણે ને, આનાથી મોટો ભક્ત આ દુનિયામાં બીજો કોઈ નથી. કાગભૂષણજીજી કહે છે ગરુડજીને, પરહિત સરસી ધર્મ નહીં ભાઈ, પર પીડા સમના જગ અધમાઈ. પરહિત સરસી ધર્મ નહીં ભાઈ. આ જગતમાં બીજાનું હિત કરવાથી મોટો કોઈ ધર્મ નથી, અને બીજાને પીડા આપવા જેવું બીજું કોઈ પાપ નથી. કાગભૂષણજીની વાત છે. પરહિત આ જ મોટામાં મોટો ધર્મ છે, બીજાનું હિત કરવું. પોતાનું નુકસાન કરી અને બીજા જીવોનું હિત કરવું, આ ભારત વર્ષની સંસ્કૃતિ છે. આપણું ભલે થોડુંક બગડી જાય તો બગડી જાય, પણ સામે વાળાનું સારું થાય, આ ભારત વર્ષની સંસ્કૃતિ છે. ભૂલી ગયા છે આપણે આપણું કરવા વાળા થઈ ગયા છે. દ્રૌપદીએ ક્ષમા આપી દીધી, છોડી દો આને. ભીમે ના પાડી, નહીં દંડ આપો છે. અને એ સમયે ભગવાન અર્જુનને આજ્ઞા કરે છે
ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, શ્રી કૃષ્ણ ઉવાચ બ્રહ્મ બંધુ નહંતવ્ય આતતાયી વધાર્હણ મય્યેવો ભયમામ્નાતમ પરિપાહ્ય અનુશાસનમ કુરુ પ્રતિશ્રુતમ સત્યમ યત્તત્સાન્વયા પ્રિયમ ચ ભીમસેનસ્ય પાંચાલ્યા મહામેવ ચ. ભગવાને કીધું કે હે અર્જુન, બ્રહ્મ બંધુ ન હંતવ્યમ. બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો છે, ગમે એવો જઘન્ય પાપ કરવા વાળો વ્યક્તિ હોય પણ એનો વધ ન કરવો જોઈએ ક્યારેય. બ્રહ્મ બંધુ ન હંતવ્યમ, ભાગવત કહે છે. બ્રાહ્મણને ક્યારેય મારવો ન જોઈએ. અને આતતાયી વધારણ, અને જે આતંકવાદી છે એને કોઈ દી મૂકવો ન જોઈએ. અશ્વત્થામાં શું છે કે બે બ્રાહ્મણ છે ને આતંકવાદી છે. હવે આનું શું કરવું? અર્જુનની પરીક્ષા કરે છે ભગવાન. ભીમે કીધું દંડ આપવો છે, દ્રૌપદી કે નથી આપવો, તો ભગવાન કે એક કામ કર, બે ખુશ થાય ને એવું કંઈક કર, વચલો રસ્તો કાઢ. ભગવાનના આદેશથી અર્જુને અને યુધિષ્ઠિર મહારાજ, જે ધર્મનો અંશ છે, યુધિષ્ઠિર મહારાજે કીધું કે બ્રાહ્મણોનું અપમાન કરવું ને એ એના મૃત્યુથી તે વધારે ઘાતક છે. આના મસ્તક ઉપર જે મણી છે એ કાઢી લ્યો, એનું અપમાન કરીને એને છોડી મૂકો. અશ્વત્થામાના મસ્તક ઉપરથી મણી કાઢી અને એને છોડી મૂકવામાં આવ્યો. આ અપમાનથી અશ્વત્થામા એટલા આહત થયા કે એણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. 6 બ્રહ્માસ્ત્ર ચલાવ્યા. અને કયો સમય છે? આ બાજુ રાજા યુધિષ્ઠિર બન્યા, બધું સંપન્ન થયું, ચક્રવર્તી સમ્રાટ થઈ ગયા. અને ભગવાને કીધું હવે ઘરે જવું છે મારે તે, કારણ કે મારે બહુ મોટો પરિવાર છે, તમે બધા એક એક 2 2 4 4 પત્ની વાળા છો, મારે 16,108 છે. એક પત્નીથી 10 પુત્ર ને 1 કન્યા, પછી એની પાછી પેઢી ફરી ગયેલી. રૂક્ષ્મણીજીથી 1 પુત્ર થયા, સૌથી મોટા પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ. ટોટલ 1 કરોડનું ફેમિલી ખાલી ભગવાન કૃષ્ણનું હતું દ્વારકામાં, પોતાનું ઓન ફેમિલી. અને બહારના બધા મળીને કેટલા હતા? 56 કરોડ યાદવો હતો દ્વારકાની અંદર. ત્યાં નો હમાણા એટલે સમુદ્રમાં લઈ ગયા ભગવાન, કે હાલો આપણે નવું કંઈક ન્યાય કરીએ, અહીં રહે તમ થાવ ઉત્પાદ કરશે. 56 કરોડ યાદવો, આટલું મોટું પરિવાર છોડી અને પાંડવોની રક્ષા કરવા ભગવાન હસ્તિનાપુરમાં રહ્યા છે. હવે બધું ઠીક થઈ ગયું, ઠેકાણે પડી ગયું, યુધિષ્ઠિર રાજા થઈ ગયા. તો કે એક કામ કરો, હવે મને દ્વારકા જવાની રજા આપો. સાત્યકીજીએ રથ તૈયાર કર્યો, ઉદ્ધવજી તૈયાર થયા, આજે બધા એમના પાર્ષદો છે સાથે, અને ભગવાને દ્વારકા જવાનો નિર્ણયને એ જ સમયે ઉત્તરા દોડતા દોડતા આવે છે. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે, હે કૃષ્ણ મારી રક્ષા કરો, એક અતિ તેજસ્વી અગ્નિવાળું અસ્ત્ર મારા ગર્ભને નષ્ટ કરવા આવી રહ્યું છે. મામ ગર્ભ નિપત્યતામ. ભગવાન કૃષ્ણ કહે છે કે હે ઉત્તરા, હજી હમણાં આજે તારા સસરાઓ જાય ઊભા છે ને 5, એણે મહાભારતનું યુદ્ધ જીત્યું છે, અને મહાભારતનું યુદ્ધ જીતીને અહીંયા ઊભા છે, પરાક્રમ કરી રહ્યા છે. તું એના શરણમાં વહી જા, કારણ કે હું મારે દ્વારકા જવું છે, એટલે હવે રક્ષા તારી આની ઉપર છે. ત્યારે ઉત્તરા કહે છે કે હે પ્રભુ, નાન્યત્વ અભયમ પશ્ય યત્ર મૃત્યુર પરસ્પરમ. ઈ જે મારા 5 સસરાઓ શૂરવીર છે, બધી વાત તમારી સાચી, પણ પ્રભુ આ જગતમાં કોઈને મારી કે જીવાડવાનું કામ માત્ર તમે કરી શકો છો. અને મનુષ્યોમાં એવું છે, આ જગતમાં આપણે કોઈને મારી શકીએ પણ આપણે કોઈને જીવાડી ન શકીએ. મારવું આનું કામ છે પ્રભુ, બચાવવું તમારું કામ છે. ભગવાન કૃષ્ણે કીધું તારા તો પતિ નથી ને, તું જીવીને શું કરીશ? પતિ છે ને, શું કામ જીવવું છે?
ત્યારે ઉત્તરા કહે છે, અભિદ્રવતી મામીશ સરસ્તવ તાપ્યસો વિભો કામમ દહતુ મામ નાથ મામે ગર્ભો નિપત્યતા. એ બ્રહ્માસ્ત્ર મને ભલે મારી નાખે, પણ મારા ગર્ભની અંદર જે બાળક છે એની રક્ષા માટે હું પ્રાર્થના કરું છું. ઉત્તરા પાસેથી એક જ શિક્ષા લેવા જેવી છે આજની સ્ત્રીઓએ, જે પોતાના ગર્ભમાં પોતાના બાળકોની હત્યા કરે છે. અહીંયા પોતાના ગર્ભની રક્ષા માટે ઉત્તરા પોતે મરવા તૈયાર છે. અને દુર્ભાગ્ય એ સ્ત્રીઓનું છે કે એવી મૂર્ખ રાક્ષસી સ્ત્રીઓ પોતાના ગર્ભમાં પોતાના બાળકોની હત્યા કરે છે. તમને ખબર હોય, હું હરેક કથામાં કહું છું અને કહેતો રહીશ જ્યાં સુધી ભાગવત કરીશ ત્યાં સુધી, કે જે લોકો ગૌ હત્યામાં ભાગીદાર હોય, ગર્ભ હત્યામાં ભાગીદાર હોય, અને તમને ખબર હોય, આવાના ઘરનું પાણી ન પીવું જોઈએ. ક્યારે જાવું જ ન જોઈએ આવા લોકોના ઘરે. ભલે સંબંધ તોડી નાખે એવાના મોઢા જોઈને કામ શું છે આપણે. અને આવા કદાચ આપણા પ્રસંગમાં આવે ને તો પ્રસંગ ઉજળો ન લાગે, આપણે ભૂંડા લાગવી આમાં. કારણ કે બહારથી તો બહુ નવા કપડાં પહેરીને તૈયાર થાય, પણ કોને ખબર કે આ નવી તૈયાર થયેલી પૂતનાથી કમ નથી. પૂતનાની ઉપમા આને શું કામ દેવી? પૂતના તો કોકના મારતી હતી, આ તો પોતાના મારે છે. આને હું શબ્દ આપો તો કે શાસ્ત્રમાં નથી. અને એવું ન માનવું જોઈએ કે સ્ત્રી આ પાપ કર્યું છે એકલી ભાગીદાર છે. એનો પતિ કુટુંબે સાથ આપ્યો તો એનું આખું કુટુંબ, અને એના સમાજે સાથ આપ્યો તો આખો સમાજ એમાં ભાગીદાર છે. બધાને એક જ હરખું પાપ લાગશે. આમ ફોરવર્ડ થયા, કેટલા ફોરવર્ડ થયા કે બાળકોને તે ગર્ભમાં મારવા માંડ્યા. એકવાર મેં આ વાત કરી તો એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે પ્રભુજી, બહુ કન્યાઓ થઈ જાય, બહુ છોકરા હોય, પછી એને પોષણ કેવી રીતે કરવું? અરે મૂર્ખો, તમને એવું લાગે છે કે તમે પોષણ કરો તમારા બાળકોનું? આખા જગતનું પોષણ ભગવાન કરે છે. રોડ ઉપર કોઈ બાળક જન્મે ને તો એ મરતો નથી, એ મોટો થઈ જાય છે રોડ ઉપર જ. જેનું કર્મ લખાવીને આવ્યા છે ને એ પ્રમાણે એને મળી જ જશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો જન્મ આપીને જે માતા પિતા મરી જાય, શું એ બાળકોનું પોષણ નથી થતું? બધા પોતપોતાનું ભાગ્ય લઈને આવ્યા હોય છે. આપણે નથી કોઈનું પાલન કરતા, અને કરી ન એકવી આપણે ખુદનું કરવા સક્ષમ નથી, બીજાનું કેવી રીતે કરશું? ઉત્તરા કહે છે, હું ભલે મરું, પણ મારા ગર્ભની રક્ષા થવી જોઈએ. આ છે આર્યવર્તની નારીઓ, કે પોતાના ગર્ભની રક્ષા માટે પોતાનું જીવન આપવા તૈયાર છે. ભગવાને એ જ ક્ષણે પોતાના અસ્ત્ર શસ્ત્રોથી સજ્જ થઈ સુદર્શન ચક્ર લઈ અને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો. ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરી અને એ બ્રહ્માસ્ત્રના તેજને પોતાના સુદર્શન ચક્રના તેજમાં શોષી લઈ અને પરીક્ષિત મહારાજ જે ગર્ભમાં એ બાળક છે એની રક્ષા કરી ભગવાને. આપણને એમ થાય કે કેટલું સારું છે એને ભગવાન ગર્ભમાં રક્ષા કરે છે. કેવલ પરીક્ષિત નહીં, આપણી રીતે 9 મહિના સુધી એણે જ રક્ષા કરી છે ગર્ભમાં. ત્યારે આપણે અહીં બેઠા છીએ. અત્યારે હરેક જીવની રક્ષા ભગવાન કરે છે ગર્ભમાં. પણ છતાં આપણને એ ભગવાન પ્રત્યે પ્રેમ જાગતો નથી. જ્યારે ભગવાને રક્ષા કરી, કુંતી મહારાણીએ જોયું છે નજર સામે આ ઘટનાને. ભગવાન એક સ્વરૂપે બહારથી રક્ષા કરે છે, અને એક સ્વરૂપે ગર્ભની અંદર પ્રવિષ્ટ થઈને ભગવાને આની રક્ષા કરી છે.